હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ। આજે આપણે બનાવીશું એકદમ કૂણા, સાવ પોચા, ઉંમરવાળા વ્યક્તિ પણ ખાઈ શકે અને બાળકો પણ ખાઈ શકે તેવા થેપલા। મિત્રો, આ થેપલા છે એ તમે મગને બાફીને કે આ રીતે મસાલાવાળા હોય એવા મગથી પણ બનાવી શકો છો। સૌથી પહેલાં આપણે અહીં એક મોટી વાટકી જેટલા મસાલાવાળા મગ લીધા છે અને તેને આપણે મિક્સચરમાં કાઢી લઈશું, એટલે કે લિક્વિડ બનાવી લઈશું। મિત્રો, આ થેપલાને તમે ઘરે વધેલા મગના શાકમાંથી કે ઘરે વધેલી દાળ ભાતની દાળમાંથી પણ બનાવી શકો છો। સાવ પોચા અને નરમ બનીને તૈયાર થાય છે। 3 થી 4 દિવસ ફ્રેશ રહે છે અને ખૂબ જ કૂણા રહે છે અને સ્વાદિષ્ટ તો બહુ જ લાગે છે। અહીં મેં લસણ અને મેથીના અથાણાની સાથે સર્વ કરેલા છે। જો તમે પ્રવાસ, પિકનિક કે મુસાફરીમાં પણ આ રીતે આનંદ માણી શકો છો। મિત્રો, મગને મિક્સચરમાં પીસી અને આવી રીતે મેં લિક્વિડ બનાવી લીધા છે અને મારે થોડા મગ જે બનાવેલા હતા એ પડ્યા હતા, એનો હું અહીં ઉપયોગ કરી રહી છું। હવે આ મગ છે એને આપણે લિક્વિડ બનાવીએ જેથી સહેલાઈથી થેપલામાં એકરસ થઈ અને મિક્સ થઈ જશે। અહીં મગનું આ મિક્સચર છે 1 વાટકી જેટલું લીધું છે અને હવે એક કથરોટમાં આપણે આ લિક્વિડ છે એને લઈ લઈએ। આપણા મગ મસાલાવાળા હતા એટલે આપણે લોટના ભાગનો જેટલો મસાલો છે એટલો જ હવે કરવાનો છે। 1 ચમચી અહીંયા મરચું લઈશું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી અજમાને આવી રીતે હથેળીમાં પીસી અને નાખી દઈએ, એટલે એનાથી સ્વાદ પણ ખૂબ સારો આવશે અને થેપલા 1-2 દિવસના ખાધા હશે તો વાયુ પણ નહીં થાય। અને ત્યારબાદ આપણે એમાં 1.5 પાવડા જેટલું તેલ ઉમેરી દેવાનું છે। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં 2 મોટી વાટકી એટલે કે જેટલા મગ હતા એના ડબલ માપનો આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। લોટ બાંધતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે પાણીનું પ્રમાણ બિલકુલ નથી લેવાનું, કેમ કે લગભગ પાણીની જરૂર નહીં પડે। જો જરૂર પડે તો થોડું જ પાણી નાખવાનું, જેથી આપણો લોટ છે એ સાવ ઢીલો ન બની જાય। અહીંયા મગના મિક્સચરમાં જ તે લોટ ખૂબ સારી રીતે બંધાઈ જશે। અહીં આપણે સાવ નરમ નહીં અને સાવ કઠણ નહીં એવો લોટ બાંધવાનો છે। લોટ બાંધ્યા પછી તેને 10 મિનિટ કોઈ પણ વાસણ ઢાંકી અને રહેવા દઈએ। અહીં આપણે થેપલાનો લોટ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે હવે, અને લોટમાં ખૂબ સારી કૂણ પણ આવી ગઈ છે। હવે એમાંથી સરસ એક સરખા માપના આપણે લુવા બનાવી લઈએ। ગેસ ઓન કરી તેના પર લોઢી મૂકી દઈએ। મિત્રો, થેપલાને ખૂબ જ નરમ અને સોફ્ટ બનાવવાની ટ્રીક બતાવું તો સૌથી પહેલી ટ્રીક છે કે લોટને બહુ કઠણ નહીં કે બહુ નરમ નહીં એવો રાખવાનો છે। પછી એને થોડીવાર રેસ્ટ થવા દેવાનો, જેથી એમાં કૂણ આવી જાય। પછી એમાં થેપલાને આપણે જે વણીએ ત્યારે સાવ પાતળા કે બહુ જાડા નહીં વણવાના, એને મીડિયમ થિકનેસ રાખવાની છે અને મીડિયમ થિકનેસના થેપલા આપણે વણવાના છે। ગેસ પર જ્યારે તળીએ ત્યારે ફ્લેમને પણ આપણે બહુ તેજ નથી રાખવાની કે સાવ ધીમી પણ નથી રાખવાની, મીડિયમ ફ્લેમ પર રાખીશું તો આપણા થેપલા ખૂબ જ સરસ એકદમ નરમ બનીને તૈયાર થશે અને લાંબા સમય સુધી સારા પણ રહેશે। તો મિત્રો, તૈયાર છે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ એવા પોચા અને નરમ મગના થેપલા। તો મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો। આવજો।